નમસ્કાર મિત્રો, આ વિડીયો જે છે સ્પેસિફિકલી લો સ્ટુડન્ટ્સ માટે છે. સર્વે લો સ્ટુડન્ટને એક સલાહ છે કે કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી તમે LLB કમ્પ્લીટ નથી કરતા, તમને પ્રોવિઝનલ સનદ મળતી નથી, અથવા તો તમે BCI ની એક્ઝામ પાસ કરીને પ્રોપર સનદ એઝ એ એડવોકેટ તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે એનરોલ નથી થતા, ત્યાં સુધી તમારી જાતને કોઈ પણ જગ્યાએ એડવોકેટ તરીકે રિપ્રેઝન્ટ કરતા નહીં તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. તમારા ભવિષ્ય જે છે એ પણ, તમારું કરિયર જે છે દાવ ઉપર લાગી શકે છે. રિસન્ટલી એક કેસની અંદર કોઈ લો સ્ટુડન્ટ દ્વારા એડવોકેટ તરીકે પોતાની જાતને પોઝ કરી અને એમને કોઈ પૈસાની ચીટિંગ કરી સ્ટાઇપન્ડ પે કરેલું, જેના અનુસંધાને ફરિયાદ નોંધાયેલી અને એ ફરિયાદના અનુસંધાને એમણે ઓનરેબલ હાઈકોર્ટની અંદર એન્ટિસિપેટરી બેલ માંગેલી, જેની અંદર ઓનરેબલ હાઈકોર્ટે આ વસ્તુનું સિરિયસનેસ લેતા કે ભાઈ લો સ્ટુડન્ટ જે છે અને એમણે પોઝ કરેલું છે એઝ અ એડવોકેટ, અને એમના જોડેથી એડવોકેટના ઇવન ID પણ મળી આવ્યા હતા. તો એના અનુસંધાને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ જે એન્ટિસિપેટરી બેલ જે છે એ રિજેક્ટ કરી દીધી છે. તો સર્વે લો સ્ટુડન્ટ્સને સ્પેસિફિકલી એક મેસેજ છે કે જ્યાં સુધી તમે એઝ એ એડવોકેટ એનરોલ ના થાવ, ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ તમારી જાતને એડવોકેટ તરીકે રિપ્રેઝન્ટ ન કરતા. જય હિન્દ, જય ભારત.